એક સૌથી મોટો પેશન્ટ સર એમાં છે કે જેમ ડૉક્ટરની જર્ની હાર્ડ છે, પછી તમે સમજો કે કોઈ યુપીએસસી જીપીએસસીની એક્ઝામ કરે છે એ જર્ની હાર્ડ છે, સીએની જર્ની બી ઇક્વલી જ હાર્ડ છે, બરાબર. તો આમાં પેરેન્ટ્સનો અને ફેમિલી મેમ્બર્સનો, ફ્રેન્ડ્સનો શું રોલ હોય છે? मैक्सिमम रोल एमनो જ છે. ઓકે. એ પેલું કહેવાય ને, मैंने आज तक माँ को रोते हुए नहीं देखा. હા, સેમ વસ્તુ અહીંયા છે રાઈટ. કે જ્યારે હું રડતો હોઉં ને, કે મને દુઃખ હોય ને, અને મારા મમ્મી પપ્પા એવું કહી દે ને, તું ચિંતા ના કર, હું બેઠો છું, હા, બસ સહી. વાત પતી જાય. પતી જાય વાત. જ્યારે આપણે નપાસ થયા હા. અને એક વખત પેરેન્ટ્સે કીધું કેમ ચિંતા કરે છે, હા, તો તારે ના થાય તો ના કરતો વાંધો નહીં, પણ એકવાર તું ટ્રાય તો આપ. ટ્રાય તો આપ. યસ, સેમ વસ્તુ ફ્રેન્ડ્સ છે. રાઈટ. ત્યાં ફ્રેન્ડ્સને ખ્યાલ હોય કે ભાઈ આની સીએ ચાલે છે, આ બધું વસ્તુ છે. હા, હા, અને આઈ વોઝ ધ પર્સન કે Right. ફાઇનલ એક્ઝામ હોય ને ત્યારે તો હું એકલા ક્રિકેટ રમતો. ઓકે, રાઈટ. એમને એટલો એ લોકો એડજસ્ટ કરે મારા માટે કે જ્યારે એની એક્ઝામ પતશે ને તો અમે આવી જઈએ રમવા માટે, હા, બરાબર. પછી એને મૂકી દઈએ. મૂકી દઈએ. સહી વાત, તો સહી વાત. ઇટ મેક્સ અ ઇમેન્સ થિંગ રાઈટ, for you. It people can break you and can make you. મેક યુ. યસ, યસ, And if you have a positive thinking and positive friends, no one can stop you anywhere in your life. તો આ વિડીયો પેરેન્ટ્સને બી જોવા જેવો છે, બીકોઝ પેરેન્ટ્સે બી દરેક સ્ટુડન્ટને પુશ કરવું પડે. આઈ રિક્વેસ્ટ ઈચ એન્ડ એવરી પેરેન્ટ્સ કે તમે તમારા કિડ્સને સપોર્ટ કરો.